નમસ્કાર આદરણીય પ્રધાનમંત્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, 2001માં તમે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2014માં તમે હવે વડાપ્રધાન બન્યા પછી 5 વર્ષની તમારી સફર પૂરી કરવાની તૈયારીમાં છો અને તમારા દરેક વખતના સુધારામાં એક વસ્તુ જોઈ કે દરેક જગ્યા ઉપરથી સરકારી કંપનીઓમાંથી સરકારી કર્મચારીઓને ઓછા લેવા અને દરેક વસ્તુનું ખાનગીકરણ કરી નાખવું અને જે તે કોન્ટ્રાક્ટો ખાનગી કંપનીઓને આપી દેવા, એ જોયું છે અને એ પ્રમાણે તમે કરી રહ્યા છો. હમણાં છેલ્લે તમે રફાલનો કોન્ટ્રાક્ટ પણ હવાઈ જહાજ બનાવવાનો અનિલ અંબાણીની કંપનીને આપ્યો છે. તો મારું તમને એક સજેશન છે કે આટલી બધી 56ની છાતીની હિંમત બતાવવાવાળા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, તમારે તમારી સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ પણ અનિલ અંબાણીની કંપનીને જ આપી દેવાનો હોય. એમાં સરકારી મિલિટરી કે પોલીસને શું કરવા સોંપો છો? તમને એટલો ભરોસો છે કે અનિલ અંબાણીની કંપની હવાઈ જહાજ સારું બનાવીને આપશે, તો તમારી અમિત શાહની અને મોહન ભાગવતની સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ પણ તમે આપી દો ને અનિલ અંબાણીની કંપનીને. કારણ કે તમે દેશના તમામ નાગરિકો ઉપર અખતરા કરી જોયા છે, કારણ કે એમના જીવની તમને પડી નથી. છેલ્લે એરપોર્ટ પણ તમે અદાણીને આપી દીધા. દરેક જગ્યા પર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખાનગી કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે પેલા આતંકવાદીઓ આવીને બોમ્બ ફોડી ગયા ને. તો હવે આ એક અખતરો તમારા ઉપર કરી લો અને પછી તમે તમારી જાતને એમ કહો કે હું સાચો ચોકીદાર. એટલે તો રાહુલ ગાંધી આંગળી કરીને કહે છે કે ચોકીદાર ચોર હે. તો તમારી કોઈ તાકાત કે નૈતિક હિંમત છે નહીં કે એમના ઉપર તમે અત્યાર સુધી એક પણ કેસ કર્યો હોય. એટલે કંઈક ખબર નથી પડતી કે તમે કયા મોહે બોલો છો, કેટલા મોહ ભગવાને તમને આપ્યા છે. અને આ એક જ સજેશન મારું છે, આખો દેશ વધાવશે કે તમારી સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપી દો ને અનિલ અંબાણીને. એટલે જ ખ્યાલ આવવો જોઈએ કે આ વ્યક્તિ કઈ રીતે બોલે છે, મોદીજી કઈ રીતે બોલે છે. કલ્પેશ ભાટિયા, મોદીનાથ, જય શ્રી કૃષ્ણ.